વર્ણિવેશરમણીય દર્શનમ મંદાહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં ચિંતયે. ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, પૂજનીય વંદનીય સંતો, વાલા તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ન્યુઝીલેન્ડને આંગણે અમારા 3 સંતોના પહેલા પગલાં શ્રી પ્રકાશ સ્વામી પહેલાં આવી ગયા. અમે જ્યાં સૂરજ પહેલો ઉગેરો એ આજે એ હવા દર્શન થઈ ગયા. પહેલો અહીંયા ઉગ્યો એવો પવિત્ર દેશ, અને આ દેશમાં આવી તમે અહીંયા રહ્યો છો. પેટને વાસ્તે જન્મભૂમિનો ત્યાગ કરી છેટ અહીંયા સુધી લાંબા થયા, છતાં અમને ગૌરવ છે તમે છેટ અહીંયા સુધી આવ્યા છો, મહારાજને ભેગા લઈને આવ્યા છો ને, એટલે સંતો બહુ રાજી છે. પહેલાં આપણા કચ્છમાં હરિભક્તોને બહુ તકલીફો હતી ને, એટલે મોટા મોટા સંતોએ હરિભક્તોને બારે મૂક્યા. સમજ્યા ને? જાઓ ઝાંઝીબાર ને, જાઓ મુંબાસા ને, અને સંતોના વચને આપણા હરિભક્તો એ બાજુ ગયા. પણ સંતો જ્યારે હરિભક્તોને બારે મૂક્યા ને ત્યારે શું ભલામણ કરતી ખબર છે? જાઓ કમાવા, તમારો રોટલો ત્યાં છે, પણ સાથે 2 વસ્તુ લઈ જાજો. એક તો આપણો ધર્મ અને બીજા મહારાજ. 2 વસ્તુ તો તમે લઈને જશો એટલે તમને ક્યાંય આંચ આવવા નહીં દે મહારાજો. અને એ વખતના હરિભક્તો મહારાજને લઈ અને પોતાનો ધર્મ લઈને આવ્યા ઝાંઝીબારો. કાંઈ એટલા બધા ભણેલા નહીં, ત્યાંની ભાષા ના આવડે, પણ સંતોના વચને હરિભક્તો ગયા. તે મહારાજ ઉમાં જઈને મોરથી બધાને એમ સગવડ કરતા ગયા. લો મહારાજને ભેગા લઈ ગયા ને, ભાષા ના આવડે તો એને બધે કામ રાખવા માંડી ગયા. હમણાં જો આપણે લખુબાબા ધામમાં ગયા ને, લક્ષ્મણ ભીમજી રાગવાણી, એક દિવસ હું એની પાસે બેઠો હતો, ત્યારે એ પોતાની વાત કરી કે સ્વામી પેલા બળદિયા હતા ને, બળદિયા એક ચેણો હતો પહેરવાનો, કે કાંઈ નહોતું કે ખાવા. પછી ભુજ મંદિરમાં આવ્યો દર્શન કરવા, તે આપણા ભુજ મંદિરના માન શ્રી વલ્લભદાસ સ્વામીને હું મળ્યો. એટલે શ્રી વલ્લભ સ્વામી કે લખું કેમ હે? એટલે સ્વામી કે બહુ તકલીફ છે અહીંયા તો. પેલા તો ખબર કો હાલતા ને, કોથી પાણી કાઢવું ને એમાં પાકી કેટલું પાકે અનાજ, સમજ્યા ને? સ્વામી બહુ દુઃખી, કાંઈ દયા કરો કે. એટલે લખુ બાપા કહેતા સ્વામી મને શિવલભ સ્વામી એમ કીધું કે હું આ જા કે ક્યાં ઝાંઝીબાર જા. અરે સ્વામી અહીંયા ભુજ કેમ આવી પૂછો ને મને? પેલા બળદીથી ભુજ આવું ને કે એમ પૈસા હતા ને, કાં પગે આવવું પડતું ને ભાઈ. આ તો હોળી દિવાળી કંઈ ભુજ આવાતું, સમજ્યા? હરિભક્ત 24માં એટલી પરિસ્થિતિ નબળી હતી. પણ લક્ષ્મણભાઈ એમ કીધું કે જા, હું તને કહું ને જા કે. પણ જો એની પાસે એ ઝાંઝીબાર આવવા માટે ટિકિટ જેટલા પૈસા નહોતા. પછી સ્વામીએ આપણા ભુજ મંદિરના કોઠારમાંથી ટિકિટનો મેળ કરી દીધો, અને વાટમાં ટીમણ ખપે ને, કારણ પેલા પ્લેન તો હતા નહીં, બોટમાં આવતા ને અથવા સ્ટીમરમાં આવતા. પેલા બોટ કઈ હતી ખબર ને? સઢ ચડાવે એ, એટલે ખબર વા પ્રમાણે હાલે શું ઉપર સઢ ચડાવે. સામે એમાં અમે આવ્યા. અમને એમ પહોંચવાનું એમ અઠવાડિયામાં હતું, પણ વા એવો લાગ્યો ને વાટમાં, તે અમને પહોંચતા 15 દી લાગી ગયા. વાટમાં કાંઈ ખાવા મળે નહીં. ભુજથી નીકળ્યા ત્યારે અમને સ્વામીએ ઘેસિયો પહેલાં થતો, ઘેસિયો ભુજનો ખબર ને, તમે સાંભળ્યું હશે, ભલે તમે ખાધો નહીં હોય ભલે. અમે એક દિવસ સંતોને કહેજો ખવડાવે અહીંયા. અમને જૂની યાદગીરી જેવી અમને કરવા જેવી હો. એ ઘેસિયો અમને ત્યાંથી ડાળિયા ને એવું સામે લઈ દીધું. તમે વાણમાં બેને સામે અહીંયા આવ્યા. પણ એ કહેતા હતા સામે હાંજ પડે ને, હાંજે બધા નિયમ બધા કરી અમે, કે ઘોડી થાય ને પછી ધૂન બોલાય, કથા વાર્તા કરી, અને પછી એમ ચેષ્ટા બોલી,
એમ અમે સંતોના વચને અહીંયા આવ્યા, ધીમે ધીમે કામ રાખવા માંડ્યા. અને મારા જો સ્વામીના આશીર્વાદથી, મોટા સંતોના આશીર્વાદથી જો અત્યારે કેટલા સુખ્યા છે. પણ જો લખુબાબુ આટલા બધા પૈસાવાળા હતા, એની અતિ મોટી કંપની હતી, પણ બારે ક્યાં પાણી ના પીતા હો. હા, બહારનું પાણી કોઈ દી જ્યાં જાય ને પોતાનું પાણી લઈ જાય, ટિફિન ભેગું લઈ જાય. આ પ્લેનમાં આવે તો પ્લેનમાં કંઈ ખાય નહીં. નિયમ રાખ્યા ને, એટલે નિયમમાં રાખ્યા તો મારે એને સુખી રાખ્યા. ને અત્યારે જો ધામમાં ગયા, બાપુથી તમે સાંભળ્યો છે કેટલી લગભગ આખી 24 ત્યાં પહોંચી ગઈ હતી. એની જ્યારે સમસન યાત્રા નીકળી ને ત્યારે સુખવા મહારાજના ભગત હતા ને. એટલે તમે ગમે ત્યાં જાઓ, દેશ વિદેશમાં ગમે ત્યાં જાઓ, તો આપણે શું રાખવાનું હોય? આપણો ધર્મ અને મહારાજને ભેગા રાખજો, તો તમને મહારાજ ક્યાંય આંચ આવવા દેશે નહીં વ્યવહારમાં. અને અંતે મહારાજ અક્ષરધામમાં તેડી. મારું બિરુદ છે ને, અંતકાળે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું બદલે નહીં, એ સૌ જનને જણાવું. આ ભાઈ ઉદો સંપ્રદાયમાં આપણે આ મોટી એમને બેનિફિટે જો સામે વાત કરી ને કે બીજા સંપ્રદાયમાં આ નથી. આપણા સ્વામીના સંપ્રદાયમાં અંતકાળે ભગવાન તેડવા આવે. આજની તારીખ સુધી દાખલા છે આપણા સત્સંગમાં. હો, પેલા આવતા અને હવે નથી આવતા એવું નથી. જે સત્સંગ રાખેરા ને મહારાજનું ભજન કરેરા ને ભાવથી મહારાજ અંતકાળે જરૂર તેડવા આવે. એટલું નહીં, 2 દી મોર કહી જાય. જે એમ સંતો સાથે હેત રાખ્યું હોય ને, સમજ્યા ને, જે સંતો હેત રાખ્યું હોય સંત મરે મહારાજ કહેશે એને કે ભાઈ હવે તમારા 2 દિવસ છે, હવે પછી 2 દી રહીને મારે તેડવા આવશે. સંતો એને સમજ્યા મોરથી કહી જાય. અને એવા આ હડાહડ કડી યુગમાં પણ શ્રીજી મહારાજ પોતાના ભક્તને ધામમાં તેડી જાય. તો આપણે આ બધું જો વારસો મળ્યો છે, સાચવજો. ભલે અહીંયા આવ્યા વાંધો નહીં, કેટલું દૂર છે આપણું ભારત, એમાં ગુજરાતમાં આપણું કચ્છ ઘણું દૂર થાય અહીંયાથી. પણ અન્નપાણ અહીંયા લખ્યા હશે, ભલે આવ્યા વાંધો નહીં, પણ જો જીવનમાં મહારાજને ભૂલજો નહીં. અને આપણો જે આપણો નિયમ છે, સમજ્યા, પંચવર્તમાન અને 11 નિયમ, સમજ્યા, નિર્વિકલ્પમાં આવે ને 11 નિયમો, એ ખબરદાર થઈને પાડજો. અને જો અહીંયાનું કલ્ચર, અહીંયાની ખાણીપીણી આપણા જીવનમાં ના આવી જાય, અંતઃકરણ આપણું એમ કે અશુદ્ધ ન થઈ જાય, બહુ ધ્યાન રાખજો. સમજ્યા ને? તો તમને મહારાજ તમને અહીંયા મૂક્યા સુખી, તમે સુખી રહેશો ને વિશેષ સુખી થશો. અને જો તમારા માટે આપણા ભુજના માન સ્વામી કેટલી સગવડ કરી આપ્યા. જો મંદિર આપણે જ્યાં જઈ આપણે અહીંયા બેઠા હોય તો બીજી કાંઈ ચિંતાય નહીં. તમે સુખેથી ભજન કરી શકો, નાના મોટા ઉત્સવ કરી શકો. આ મોટા સંતોની કૃપા, આથી માટે આપણે કેટલી કૃપા ખપે. તો મહારાજને પ્રાર્થના કરીએ. આજે નન્નાદેવ આપણે ભુજધામ નિવાસી, જો નન્નાદેવ અહીંયા પ્રગટ મહારાજ અહીંયા સંતો દ્વારા તમને આ બધું કાર્ય પૂરું પાડ્યું હોય, અને એના આપણે બધા ઋણી છીએ. ભુજ મંદિરના આપણે માન સ્વામીના આપણે બધા ઋણી છીએ સંતોના. તો એ આપણે ઋણમાંથી આપણે મુક્ત થવા માટે શું કરવું પડશે? સંતોની આજ્ઞા. સંતો જેમ કહેશે એમ આપણે કરશું ને તો મહારાજ આપણે આ લોકમાં અને પરલોકમાં સુખ્યા, અત્યારે સુખ્યા રાખ્યા અને વિશેષ સુખી રાખે. અને અંતે મહારાજ પોતાની ધામનું મૂર્તિનું સુખ આપે. એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. ખૂબ આભાર સરોજદાસ સ્વામી. આપણે ટકોર કરી કે નિયમ ધર્મ પાળવાથી કેટલો બધો ફાયદો થાયરો. તો હવે અત્યારે આપણે બોલાવશું પૂજ્ય પતિત પાવન દાસજી સ્વામીને કે આગળ આવ્યાને આમને ઋણા અંતરના આશીર્વાદ પાઠવશે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણે ઈષ્ટદેવ પૂજન્ય વંદનીય બ્રહ્મની સંતો તથા દરેક ભાવિક ભક્તોને ભાવભરે જય સ્વામિનારાયણ. સરસ. આજનો દિવસ એટલે યોગ મંડળનો દિવસ હો. એટલે આપણે હરિસ્વરૂપ સ્વામીને યાદ કરવા ઘટે કે જો એ યોગ મંડળની સ્થાપના ન કરી હોત તો આપણે આજે ક્યાં ને ક્યાં શું ને શું કરતા એ આપણે કલ્પના ન કરી શકીએ હો. એટલે ખૂબ ખૂબ હરિસ્વરૂપ સ્વામીને ધન્યવાદ આપી કે આપણે આ યોગ મંડળ આપ્યું છે હો. જો પહેલે તમે મંથલી એક વખત કરતા, પછી ધીરે ધીરે ફોર્ટનાઇટલી કરવા માંડ્યા, અને હવે એવરી વીક, એટલે એટલો વધારો થયો ને. સ્વામી કહેતા હતા ને કે સૂર્ય પેલો અહીંયા કને ન્યુઝીલેન્ડમાં ઉગે. એટલે તમારું જીવન પણ એવું હોવું જોઈએ કે આખા દેશ દુનિયાની અંદર બધાએ સત્સંગના હરિભક્તો છે,
પણ તમારું જીવન કેવું હોવું જોઈએ? હે, આમ ઝળહળતું હોવું જોઈએ હો. હા, જ્યાં જાઓ ને એમ થવું ખપે કે ના ના ન્યુઝીલેન્ડના હરિભક્તો છે બધા કહેવાય હે આમ આગળ હીરા જેવા બધા. હા, તમારા માટે એક ચેલેન્જ છે, ભલે છો થોડાક હે, પણ એવા આમ ચમકજો કે બધા પ્રેરણા લે. એ તમારું કામ છે. અને તમને સંતો મળ્યા અને એનો સમાગમ કરી અને ક્વોલિટી લાવજો, સમજ્યા ને? ક્વોન્ટિટી તો ઘણી હોય. જો તાબા મંદિરમાં ગયા હો ને કેટલી ક્વોન્ટિટી પડી છે. હા, ક્વોલિટી છે એવું નથી એવું, પણ છે ખરી. પણ તમે થોડા છો પણ એવી ક્વોલિટી લાવજો. ક્વોલિટીવાળા હોય ને એ મહારાજને ગમે. જો દાદા ખાચર કેવા હતા? ક્વોલિટીવાળા હતા. એટલે મહારાજ ક્યાં ગયા? ત્યાં રોકાણ હો. 49ની એની જીવન યાત્રાની અંદર 29 વર્ષ તો મહારાજ દાદા કાચરને આપી દીધેલો. એટલે જો આપણા જીવનની અંદર ક્વોલિટી હશે તો આપણા હૃદયની અંદર બિરાજમાન થશે હો. છે જ, પણ શું થશે? અનુભવ, ફિલિંગ કરવાનું હોય, નથી કરવાનું. અહીંયા તો મહારાજ દર્શન દે છે, તમારા પૂજાની અંદર પણ ભગવાન દર્શન આપે છે. જ્યાં આપણે યાત્રા કરવા જાય ત્યાં પણ ભગવાન આપણે દર્શન આપે. પણ આપણા હૃદય કાશની અંદર ત્યાં જો અનુભવ થાય ને તો એ ક્વોલિટી સાચી. એટલે એ બધા અનુભવો આપણે કરવાના છે. અને અનુભવ કેમ કરાય? એક તો શાસ્ત્રના સિદ્ધાંત અને મહાપુરુષના અનુભવો. શાસ્ત્રના સિદ્ધાંતથી બહાર જાય અને મહાપુરુષના અનુભવથી જાય તો એ કામ ન થાય. બેનો સમન્વય કરવો પડે. અને મહાપુરુષો જે સાચા હોય ને એ શાસ્ત્ર અને સિદ્ધાંત પ્રમાણે રસ્તો બતાવે. એટલે જો 2 વીક સુધી સંતો તમને આપ્યા હે મહંત સ્વામીએ, તો એનો અનુભવ કરજો. હે, ઘણી બધી તમને ઈચ્છાઓ હોય ભગવાનને રાજી કરવા માટે, ભગવાન સાથે આનંદ કરવા માટે, ભગવાન સાથે એક તાલમેલ કરી શકાય, એકમેક થઈ શકાય, એના માટે ઘણા બધા તમને પ્રશ્ન હશે. તો જો 4 સંતોએ પધાર્યા તમારો અમૂલ્ય ટાઈમ આળસ થોડુંક ખંખેરી અને જેમ બને એમ ક્વોલિટી તમારા જીવનની અંદર આવે ને એવા પ્રયત્ન કરજો. શા માટે? આજે તમે પાયાના પથ્થર બની રહ્યા છો. આ જો મંદિર મહંત સ્વામીજીને આપી દીધું, પણ તમે ઇતિહાસના પાનામાં લખાશો એક દિવસ. ક્યારે? તમારી 3જી પેઢી આવશે ત્યારે. હા, પછી તમે ફોટા પાડી રાખ્યા હશો ને, બધાને બતાવશો. હા, કે મહંત સ્વામી આવ્યા હતા ત્યારે અહીંયા કને ભૂમિપૂજન કર્યું હતું. આ સંતો હતા. એ બીજી યાત્રામાં આ સંતો આવ્યા હતા, 3જી યાત્રામાં આ સંતો આવ્યા હતા, આ શીખ્યા હતા. અને એ જેમ અત્યારે લખુ બાપાની વાત થઈ ને, એમાં જો કોઈક સુરવીર અને હીરા પાક છે ને તો એની ઇતિહાસની અંદર એની નોંધ લેવાશે. એટલે ત્યારે તમને પાયાના પથ્થર બનવા માટે એક અવસર છે. પણ કેવા બનજો? રોલ મોડલ હો. હા, જો એ રોલ મોડલ નહીં બનો તો આપણી માણસો કેવી વાતો કરશે? ભલે કયો. હા, એ જ ભલો હતો, આડો આવતો હતો. પણ એવા ક્વોલિટીવાળા બનજો. જો અમે સંતો તમારી બધી ભાવનાઓ પૂરી કરશી, તમને જે કંઈ ઈચ્છા હોય બધી પૂરી કરશી, પણ તમારી તૈયારી કેટલી એના ઉપર છે. હા, જેમ તમે અહીંયા કને સેટ થવા માટે, તમારા સ્ટડી માટે કે તમારા અહીંયા આખી લાઈફ સેટ કરવા માટે કેટલી તૈયારી કરી એટલી તૈયારી રાખજો. હા, જો સંતો બધા તૈયાર છે. ટાઈમ નહીં જોવે સંતો તમારું કે એનું ટાઈમ નહીં જોવે. થોડુંક તમારા માટે સંતો બધું કરશે, પણ તમારી કેટલી તૈયારી એના ઉપર ડિપેન્ડ કરશે બધું. હા, કળાળ કળિયુગ છે, બહુ ફાસ્ટ જમાનો છે. એટલે ક્વોલિટી થાય ને એવા વિચાર કરજો. સંતો પાસે બેસો ને ત્યારે તમને જે કાંઈ લીકેજ હોય કે વીકનેસ છે તમારે એની વાતો કરજો. એમને કહેજો સ્વામી ભગવાનની વાતો કરો, એ સારી જ છે, પણ તમારા જીવનની અંદર ચેન્જીસ આવી જાય અને ટર્નિંગ પોઈન્ટ આવી જાય. હા, જો કેટલા વર્ષ થઈ ગયા? કોઈકને 20, 25, 30 વર્ષ થયા હશે. હવે જિંદગી કેટલી બાકી છે? આધી ગઈ ને આધી રહી હો. હા, હવે 100 વર્ષ જીવવાની જિંદગી નથી છે. હા, 70 બધી તૈયારી કરી લેવાની. હા, એવું હે કેમ બાપા? કેટલા ત્યાં? 60 ત્યાં ને? આમ કહેતા નથી જવાનું 70, પણ કહેવાનું શું? જિંદગી એવી છે એમ છે ને, ખાણીપીણી એવું થઈ ગયું, વેધર એવું થઈ ગયું ને આખી દુનિયા એવી થઈ ગઈ છે. એટલે આપણે હવે બહુ રહેવાનું નથી. એ રીતે તૈયારી, આજ ધામમાં જવાની વાત આવતી હતી ને. હા, તૈયાર રહેવું પડશે. કઈ ટિકિટ આવશે કઈ નક્કી નથી, ખબર હે ને? હા, તઈ રામ બોલો ભાઈ રામ દયા હશે એવું છે. જો અમે હમણાં પર્થમાં હતા ને, 2 દીકરી ધામમાં ગઈ, ખબર ને તમને? હા, એ ખબર નહીં પડે કઈ ટિકિટ આવી હશે આપણી. એટલે જો ધામમાં જવાની તૈયારી આપણે રાખી જ છીએ, મહારાજ લેવા પણ આવશે, પણ જો આપણે ક્વોલિટીવાળા હશે ને તો એ પ્રમાણે એનું સુખ મળશે.
ભગવાનના ચરણનું સુખ મળશે. કારણ કે ભગવાનના ચરણનું સુખ કેવું છે ખબર? પ્રેમાનંદ સ્વામી કીધું, મંગળ મૂળ મહારાજના ચરણ છે, ચિંતવતા ચિત્તમાં શાંતિ થાય, કામને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં, ઉર તકી સર્વ અજ્ઞાન જાય. આ ભગવાનના ચરણનું આ સુખ છે, આટલો પ્રતાપ છે. પણ એ પ્રતાપ, એ મહિમા, એ આનંદ લેવા માટે ક્વોલિટી વાળા થાજો. બીજી વજુ બધી ભલામણ આપણે અત્યારે નથી કરવાની, પણ તમે તૈયાર રહેજો. જેટલા છો એટલા તૈયાર રહેજો. હા, 5 પાંડવો કેવા હતા? 5 જ હતા નતા? આ બાજુ કેટલા હતા? હા, ઘણા હોય એની ચિંતા ન કરવાની. ભલે 5 હોય તો કેટલું કામ શરૂ કર્યું, ઇતિહાસના પાનામાં એની નોંધ લગાડે એટલે કાધી. એટલે ભલે તમે થોડા છો પણ એવા ક્વોલિટી વાળા થાજો. એમ કહેવાય કે ન્યુઝીલેન્ડ વાળા ભક્તો છે હો, બધી રીતે, ધંધાની રીતે, પરિવારની રીતે અને સત્સંગની રીતે. હો, સાચા સત્સંગ એને કહેવાય. હા, અને ઘણા શું કરે, ખાલી ધંધામાં જ ધ્યાન દે, ઘણા ખાલી પરિવારમાં જ ધ્યાન દે, ઘણા ખાલી હેલ્થ માટે જ ધ્યાન આપે, અને ઘણા ખાલી શું કરે, સત્સંગમાં જ ધ્યાન દે. એવું નહીં, 4 બાબતનો ઇક્વાલિટી લાવવાની. હા, બધું ખપશે નહીં ખબર. ખાલી સત્સંગમાં ધ્યાન દેશો તો આગળ પરિવાર આખો વેર વિખેર થઈ જશે, પછી ભજનનું સુખ નહીં આવશે. અને ખાલી પરિવારની અંદર ધ્યાન દેશો તો સત્સંગ નહીં થાય, તો કામ નહીં થાય. અને સત્સંગ કરશો ને ધંધા નહીં કરો તો એ કામ નહીં થાય. કારણ કે હવે કેવા કેવા ખર્ચા આવશે, કેટલા બધા પ્રોબ્લેમ આવશે, આપણે કંઈ ખબર નથી. ખબર તમે ન્યુઝીલેન્ડ આવ્યા, તમારા દીકરા કદાચ ચંદ્રયાન 3માં પણ પહોંચી ગયા. હા હા, કાંઈ નક્કી નહીં. કારણ કે હવે આપણે ખબર નથી કે તમને, તમારા દીદીને ખબર છે તમે અહીંયા આવશો ન્યુઝીલેન્ડમાં? નથી ખબર ને? તમને ખબર તમારા દીકરા ક્યાં હશે? કાંઈ નથી ખબર, પણ આપણી તૈયારી ખપશે ને. એટલે જો ભક્તો, એ સંતો તમને મળ્યા, વંદનીય પૂજનીય સંતો છે, બ્રહ્મનિષ્ઠ સંતો છે, એનો પૂરેપૂરો લાભ લેજો. સવારે, દિવસે, સાંજે, ક્યારે પણ તમને ક્યારેક કોઈને 1 to 1 ફેસ ટુ ફેસ સમાગમ કરવો હોય તો પણ ટાઈમ લઈને આવજો. તમારા જીવનની અંદર કાંઈ પણ નાની મોટી આજ્ઞા લોપાઈ ગઈ હોય તો એનું કંઈક તમારે સમાધાન કરવું હોય. જો બીજી વાત કે તમારા સ્ટુડન્ટ કાળની અંદર તમે એકલા રહેતા હશો, કંઈક નાની મોટી આજ્ઞા લોપાઈ ગઈ હોય તો એ બધી શુદ્ધિકરણ કરી નાખજો. હા, સંતો આવ્યા ભાઈઓ ભાઈઓ બધેને. હો, હા, જો અહીંયા બહેનો ભક્તો હોય તો અહીંયા કને એકલા એકલા રહેતા હોય ત્યારે માસિક ધર્મ પડાણા ન પડાણા હોય તો એ બધી સોર્ટ આઉટ કરી નાખજો. તમને ખબર ને, તમે આમ ગાડી આકલતા હો ને ફાઇન ન ભરો તો શું થાય? ચિઠ્ઠીમાં ચિઠ્ઠી આવે જ રાખે, ખબર ને, ડબલ ત્રબલ, એ આમ થતું જ જાય, એડ થતું જ જાય. એમ ભજન કરી પણ જો જે કંઈ મિસ્ટેક કરી હોય પાસ્ટની અંદર, જો એનું સોલ્યુશન ન કરીને તો ભગવાન એનું ફળ દેતા જ આવે, કર્મ લગાડતા જ આવે. ડબલ ત્રબલ એ ચુબલ કર્મ થતું જ આવે. પછી કંઈ ખબર પડે? ટિકિટ આવે ત્યારે પછી લોકોને એવું પડે, થોડાક ધોકા ખાવા પડે. હા, એવું છે. એટલે જો જે કંઈ નાની મોટી આજ્ઞા લોપાઈ ગઈ હોય એનું પણ પ્રાયશ્ચિત કરી નાખજો. અને હવે જીવનનું આમ એકદમ આમ હીરા જેવું એમ ઝગમગે ને, કોઈક જોવે તો આમ તાકાત આવી જાય. એને જીવનને તમારા દર્શન કરે ને તો તાકાત આવી જાય. અહીંયા કને ધોળિયા હોય ને એ તમારે જીવન જોઈને એમ થવું ખપે કે આ કોણે કડબી માણું કે રે હેડો લગ્ન જાય. હા, એવું થવું છે કે આ કચ્છી માળું એમ છે ને. ઇન્ડિયામાં તો કહેવાય કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો હવે એવું થવું કે કચ્છી નહીં દેખા તો કુછ નહીં હુઆ. હા, એવું તમારું જીવન હોવું જોઈએ. જો ભક્તો, આવા સંતોનો આપણે યોગ મળ્યો છે ને એમાં પણ આવા દિવાળીના દિવસો. હો, હા, દિવાળીના દિવસો એટલે શેના માટે ખબર? આખું વરસ જે કંઈ નાની મોટી ભૂલતી હોય ને એ દિવાળીના દિવસે બધું ભૂલી આવવાનું અને નવા દિવસો ચાલુ કરવાના. એટલે તમારા બધા યોગ સારા ભેગા થયા. એટલે જો હવે તમે બધા વિચાર લેજો કે અઠવાડિયામાં જે કાંઈ આખી લાઈફની અંદર, પાસ્ટની અંદર કાંઈ પણ નાની મોટી મિસ્ટેક થઈ ગઈ હોય એ સુધારી નાખજો. અને નવું નિર્ણય લેજો કે હવે મને આ કંઈક કરવું હોય ભગવાનને રાજી કરવા માટે. ધંધામાં તો કંઈક સેટ થવા માટે કંઈક વિચારતા હશો, પણ ભગવાનને રાજી કરવા માટે કંઈક નવા નવા નિયમ લેજો. કે એ શિખાવ ન રાખતા હો, કંઈક ધર્મ નિયમ ઓછા પડાતા હોય તો એ બધા નિયમ લેજો. તો ભગવાનને પ્રાર્થના કરી કે બધા યુવાનો, દીકરાઓ, દીકરીને બધાને એવું બળ આપે કે પોતાનું જીવન એ સહજાનંદી સિંહ જેવું થાય. એવી ભગવાન નરનાલ દેવના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.